હોસ્પિટલમાં વાગરા તાલુકાના વિલાયત ગામના નવજાત બાળકને આયુષ્યમાન યોજના હેઠળ નવું જીવનદાન મળ્યું છે। આ નવજાત શિશુને ફેફસાની ગંભીર બીમારી હતી। આ બીમારીનું હોવાથી હોસ્પિટલના તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ આયુષ્યમાન ભારત યોજના હેઠળ સફળ ઉપચાર કર્યો હતો અને બાળકને નવજીવન આપ્યું હતું। બાળકને 1 મહિનો અને 10 દિવસની લાંબી સફળ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી, જેથી માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાયા હતા। ફેફસાની કમજોરી હતી, એના લીધે ફેફસાની નળીનો બ્લડ પ્રેશર વધારે આવતું હતું। તો એ માટે ખાસ સ્પેશિયલ મશીન જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય અને નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ, એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર બાળકને આપ્યું હતું। તે પછી જે બાળકના ઓક્સિજનના ટકા 60-70% જેટલા રહેતા હતા એ તરત વધીને 90-95 જેવા રહ્યા હતા। તો નાઇટ્રિક ઓક્સાઇડનું મશીન જે છે એ એક સ્પેશિયલ મશીન છે, સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે। આ સારવાર જે હતી એ તદ્દન મફત આયુષ્માનના અંતર્ગત ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે બાળકને। મારી બાળકની સારવાર થઈ અને તેના ડૉક્ટરો, પેશન્ટો, નર્સો એટલે એમને બહુ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારો રિઝલ્ટ આપ્યો છે। આજે મારો બાબો ખૂબ તંદુરસ્ત છે અને આજે ત્યાં મને આયુષ્માન કાર્ડની સેવા પણ મળી છે અને 1 રૂપિયાનો ખર્ચ નથી। ડૉક્ટર સાહેબ બી બધા અહીંયા સારા છે અને એમને ટ્રીટમેન્ટ બહુ સારી કરી છે।